આમોદના માગરોલ નજીક ઇકો કાર પલટી, સદનસીબે મોટી જાનહાનિ ટળી। આમોદ તાલુકાના માગરોલ ગામ પાસે આજે એક માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક ઇકો કાર અચાનક પલટી મારી ગઈ હતી। પ્રાથમિક માહિતી વિગતો અનુસાર માગરોલ ગામ નજીકથી પસાર થઈ રહેલી ઇકો કારના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો, જેના પરિણામે કાર બેકાબૂ બનીને રોડની સાઈડમાં ઉતરી પલટી ખાઈ ગઈ હતી। આ દુર્ઘટનામાં વાહનને ભારે નુકસાન પહોંચ્યું હતું। જો કે સૌથી રાહતની વાત એ રહી કે આ સમગ્ર ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી અને સદનસીબે તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો। અકસ્માતનો અવાજ સાંભળીને આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મદદ કામગીરી હાથ ધરી હતી।